નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. HDFC બેંક થરાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા. લોકો રક્તદાન કરી બીજાની અમૂલ્ય જિંદગી બચાવવાના મહાદાનના સાક્ષી બને છે. ત્યારે 6 ડિસેમ્બરના અનુસંધાને HDFC બેંકની દરેક શાખાઓમાં રક્તદાન કેમ્પ યોજાતા હોય તેના ભાગરૂપે આજરોજ થરાદ HDFC બેંક ખાતે આદર્શ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા રક્તદાતાઓએ રક્તદાન કરી મહાદાનના કાર્યમાં સહભાગી થયા હતા. જોકે 9 થી 4 વાગ્યા સુધીમાં 21 બોટલો રક્ત એકત્ર થયું હતું અને રક્તદાન કરનારાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે થરાદ HDFC બેંક ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પના અનુસંધાને HDFC બેંકના બ્રાન્ચ મેનેજર અરવિંદભાઈ રાવલે જણાવ્યું હતું કે બેંક દ્વારા 6 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે HDFC બેંકની તમામ શાખાઓમાં રક્તદાન કેમ્પ યોજાય છે અને અઢળક પ્રમાણમાં લોકો પોતાના રક્તનું દાન કરી બીજાની અમૂલ્ય જિંદગી બચાવવા સહભાગી બને છે. તેવા તમામ રક્તદાતાઓને અભ્યર્થના પાઠવી વધુમાં જણાવ્યું હતું કે બ્લડ ડોનેશનના કેમ્પોમાં રક્તદાન કરવું જોઈએ, જેથી બીજાની અમૂલ્ય જિંદગી બચાવવામાં આપણે સહભાગી બની શકીએ એવો તમામ લોકોને સંદેશો પાઠવ્યો હતો. રિપોર્ટર વિજય ત્રિવેદી, NN ન્યૂઝ, થરાદ.